સામાન્ય ઉદ્યોગપતિ કે પછી રાજકીય માણસ હોય ઈચ્છે તો પણ આ હાઈટેક યુગમાં પરિવાર સાથે સમય પસાર કરી શકતો નથી. ત્યારે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ચંદુ ડાભીએ પોતાના જન્મદિવસે કોઈપણ પ્રકારનો દેખાડો કર્યા વગર બાલાશ્રમની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે આખો દિવસ પસાર કરી મહાદેવજીનો લઘુરુદ્ર કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. હાઈટેક યુગમાં લોકો જન્મદિનની અનેરી રીતે ઉજવણી કરતા હોય છે, ત્યારે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાભીએ પોતાના જન્મદિને પરિવારજનો સાથે ગોંડલ બાલાશ્રમ વૃદ્ધાશ્રમના પટાંગણમાં સવારથી પહોંચી ગયા હતા. પ્રથમ રાવજીભાઈ શ્રી ત્રિવેલેશ્વર મહાદેવજી મંદિરે રુદ્રાક્ષ કરાવ્યો હતો. બાદમાં બાલાશ્રમની બાળાઓને અને વૃદ્ધાશ્રમના લોકોને ભરપેટે ભોજન કરાવ્યું હતું. પાલિકા પ્રમુખના જન્મદિને બાલાશ્રમ ખાતે ચંદુભાઈ, ગુજરાત ઠાકોર, હોલી વિકાસ નિગમના ડિરેક્ટર ભૂપતભાઈ ડાભી, જસદણ પાલિકા સદસ્ય રમાણી મકવાણા અને માતા લક્ષ્મીમાં સહિતનો ડાભી પરિવાર હાજર રહ્યો હતો. પાલિકાના તમામ સદસ્યો, કર્મચારીઓ અને શહેરીજનોએ પણ હાજર રહી પાલિકા પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી અને તેઓના આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યું હતું. પ્રથમ ચંદુભાઈ ડાભીએ 45મા જન્મદિને બાલાશ્રમમાં 45 વૃક્ષોનું રોપણ કર્યું હતું. આ પહેલાના જન્મદિવસોમાં તેઓએ શહેરના ટાઉન હોલ ખાતે વોરાકોટડા રોડ પર પણ વૃક્ષારોપણ કરી ચૂક્યા છે અને તેનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ગોંડલ.